અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોની 20 પૈકી 11 માંગોને સ્વીકારવામાં આવી છે। કલેક્ટર કચેરીએ તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારોની બેઠક યોજાઈ અને વાજબી ભાવમાં દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અપીલ પણ કરવામાં આવી છે। જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ પહોંચાડવાની દુકાનદારોને અપીલ છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવે અનુરોધ કર્યો છે। કલેક્ટર કચેરીએ સસ્તા અનાજના દુકાનદારો સાથે આ પ્રકારે બેઠક અને તેમાં સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખંધારે અનુરોધ કર્યો છે। સાથે જ મોના ખંધારે વધુમાં જણાવ્યું કે સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારવામાં આવ્યા છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, મોટા સમાચાર કહી શકાય, કારણ કે અનિશ્ચિતકાળની હડતાલ પર બેઠા હતા અને હવે જ્યારે 20 માંથી 11 મુદ્દાઓને સ્વીકારવામાં આવ્યા છે, આખરે કયા કયા મુદ્દાઓ છે જેને સ્વીકારવામાં આવ્યા અને કયા હજુ પણ પેન્ડિંગ? છેલ્લા 2 દિવસથી લગભગ 1લી તારીખથી આ હડતાલની શરૂઆત થઈ હતી અને એમના અલગ અલગ 20 મુદ્દાઓ હતા, જેમાં જે ગ્રાહક એની જે પદ્ધતિ છે અથવા તો માલ ઉપરથી જે ઓછો આવતો હોવાનો એ સહિતની ખૂબ વધારે પ્રમાણમાં ફરિયાદો જોવા મળતી હતી અને છેલ્લા 2 દિવસથી આપણે જોયું હતું કે આ સસ્તા અનાજની દુકાનો છે એ બંધ હતી અને એના જ કારણે જે ગ્રાહકો કે જે પહેલા જ અઠવાડિયામાં આવીને પોતાનો જે મળવા યોગ્ય અનાજ છે એ લઈ જતા હતા, એમને પણ ખૂબ મોટા પ્રમાણમાં તકલીફ થતી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને ગઈકાલે મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી। મોના ખંધાર પણ ત્યાં ઉપસ્થિત હતા, સચિવશ્રી, અને એમાં 20 માંથી 11 મુદ્દાઓ જે છે એનો સમાધાન આવ્યું છે અને બાકીના જે 9 મુદ્દાઓ છે એના પર હજુ પણ વાત કરવામાં આવી રહી છે। જે મુદ્દાઓ ઉકેલાયા છે એની સંદર્ભની અંદર જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ જે ઉપરથી માલ આવતો હતો, જે એનું વજન હતું એ ઓછું આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી હતી, તો એમાં જલ્દીથી જલ્દી સુધારા હોય એ પ્રકારની માંગ કરવામાં આવી હતી। એમાં સુધારો તો ટૂંક સમયમાં થઈ જશે। આ સિવાય જો બાયોમેટ્રિક પદ્ધતિથી એમાં જે ક્ષતિ થતી હતી, ટેકનિકલ ક્ષતિઓ સામે આવતી હતી, એમાં પણ સોફ્ટવેર સહિતની તમામ જે બાબતો છે એને તાત્કાલિક સુધારવામાં આવશે એ પ્રકારની બાહેધરી આપવામાં આવી છે। જે મુદ્દાઓ બાકી રહ્યા છે એમાં એમનું વેતન વધારવાની માંગ હતી, પગાર વધારવાની માંગ હતી અને એ સહિતના જે મુદ્દાઓ છે કે જેનું તાત્કાલિક નિવારણ આવી શકે એમ નથી, તો એ બધા મુદ્દા પર આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જે છે એનો ઉકેલ આવે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। જે દુકાનદારો છે એ હજુ પણ હડતાલ પર છે, પરંતુ ટૂંક સમયમાં એનો ઉકેલ આવે અને હડતાલ સમાપ્ત થાય એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ હડતાળ યથાવત છે, હડતાળ સમેટવાના કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ ટૂંક સમયમાં તેનું નિરાકરણ આવે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે, કારણ કે કુલ 20 મુદ્દા હતા અને તેમાંથી 11ને તાત્કાલિક સ્વીકારવામાં આવ્યા છે।